હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ અને મારા બધા ખેડૂત ભાઈઓના વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વહેલી સવારે ઉઠીને ખેતરમાં આવી ગયા છીએ કપાસની અંદર અને આજે દોસ્તો આપણે રૂ વેણવાનું ચાલુ કરવાનું છે। તો દોસ્તો તમે જોઈ શકો છો કે અમારા કપાસની અંદર રૂ કેટલું આવ્યું છે અને ખૂબ બધું રૂ જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના રૂ વિશે। તો દોસ્તો આજે અમે રૂ ફાઇનલ વેણવા આવી ગયા છીએ અમારા ખેતરની અંદર। તો તમે જોઈ શકો છો કે આ ખેતરની અંદર રૂ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે અને કપાસ પણ બહુ સારો છે। તો તમે જોઈ શકો છો આ રૂ આવી ગયું છે અને આપણે હવે વેણવાનું ચાલુ કરી દીધું છે। તો ચાલો દોસ્તો આખા ખેતરની અંદર તમને બતાવી દઉં કે અમારે રૂ કેવું આવ્યું છે, બહુ સારું આવ્યું છે। અને દોસ્તો તમે કપાસની ખેતી કરી છે એની અંદર તમારે રૂ કેવું આવ્યું છે એ મને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો ઘણા બધા એવા ખેડૂતોને કપાસ પણ બગડી ગયો છે અને હુકાઈ પણ ગયો છે ઊન આ સિઝનમાં। તો આપણે બહુ સારો કપાસ છે, તમે જોઈ શકો છો પાછળનો નજારો। તો ચાલો મિત્રો હું તમને બતાવી દઉં છું અમારો કપાસ। તો દોસ્તો તમે જોઈ શકો છો ચારે બાજુ ખૂબ જ રૂ વળી ગયું છે અને આપણે આજે મજૂર લેવા ગામમાં ગયા હતા પણ દોસ્તો આપણને મજૂર મળે નથી રૂ વેણવાનો। તો આપણે આજે ઘરના પરિવારને રૂ વેણવાનું છે। આ જુઓ કે આ અમારા ખેતરની અંદર તમને જોવા મળતો હશે ચારે બાજુ એ અમારો કપાસ છે, લીલોસમ કેરી જેવો કપાસ છે દોસ્તો। અને એની અંદર પણ તમે જુઓ કે એક છોડની અંદર 10 થી 15 કાલો એટલે કે 10 થી 15 કેરીઓમાં રૂ આવી ગયું છે અને હજુ વધારે આવશે દોસ્તો। આપણે વેણવાનું ચાલુ આજથી શરૂઆત કરી છે। તો મિત્રો આ અમારો કપાસ છે, તમને સારો લાગે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો। અને એની અંદર આપણે રૂબુ એકદમ જોરદાર છે, તમે જુઓ કે થોડું સફ રૂ છે, એની અંદર કોઈ તકલીફ નથી અને કપાસ બહુ સારો છે દોસ્તો। અને રૂ પણ ખૂબ સારું છે, કોઈ બગડ્યું નથી, કોઈ બગાડ આપણે નથી થયો। તો આવી રીતે અમે કપાસની ખેતી કરીએ છીએ, આવી રીતે રૂ વેણીએ છીએ અને એ પણ હું તમને બતાવું કે કેવી રીતે। તો મિત્રો જુઓ કે આ કાલાની અંદરથી જે આપણે આ રૂ આવી રીતે ખેંચી લઈએ એટલે આ કાલું જે છે એની અંદર એક પણ રૂનો ફોદો ના રહેવો જોઈએ દોસ્તો। અને બીજી વાત એ છે કે આપણે જોડે એક ઠેલી રાખવાની અને ઠેલીની અંદર બધું રૂ ભેગું કરવાનું છે અને પછી એ આપણે એક જગ્યાએ ઘરે લઈ જઈને ઢાળિયાની અંદર ખાલી કરવાનું છે અને પછી આપણે એને માર્કેટમાં લઈ જઈએ અને આપણને સારો ભાવ મળે છે, સારી હરાજી મળે છે। તો ચાલો દોસ્તો તમને હું બતાવી દઉં અમારો આ આખા ખેતરનો કપાસ। તો દોસ્તો તમે જોયો કે અમારા કપાસનું રૂ પણ ખૂબ સારું છે અને કપાસ થોડો નમ્યો છે। તો દોસ્તો આ બિયારણ બહુ સારું છે, તમારે જોઈતું હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા। અને અત્યારે ઊનની સિઝનમાં ખેડૂતોને ખૂબ નુકસાન પણ છે દોસ્તો કે વરસાદે ઘણા એવા બગાડ કર્યા છે। તો દોસ્તો અમારો આ કપાસ તમને સારો લાગતો હોય તો દિલથી અમારા કપાસ માટે એક લાઈક કરજો અને એક કોમેન્ટ કરજો। તો મિત્રો તમે કઈ રીતે ખેતી કરો છો? અમે ખેતી કરી એની અંદર તો અમે યુરિયા, DAP બધી જાતના ખાતરો આપણે વાપર્યા છે। તમે કયું ખાતર વાપરો છો અને કઈ જાતનું બિયારણ વાવો છો એ પણ મને જણાવજો, તો અમને ખબર પડે કે કયું બિયારણ સારું આવે છે અને કયા કપાસની અંદર કયા બિયારણની અંદર ફાયદો હોય છે। તો બસ મિત્રો અમારા વિડીયોની અંદર આટલું જ। અમારો આ વિડીયો તમને સારો લાગે તો દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો અને લાઈક પણ કરી લેજો કે અમારી નવી નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો આપણે આજે રજા લઈએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું।